વાત જૂનાગઢ જિલ્લાની કરીએ તો અહીં પણ સતત ત્રીજા દિવસે માવઠાનો માર સહન કરવો પડ્યો છે। મેંદરડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો। માવઠાના કારણે બાગાયતી પાકને ખૂબ નુકસાન પહોંચ્યું છે, જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડવાનો ડર સતાવી રહ્યો છે। જિલ્લામાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, પણ સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં જૂનાગઢની કેસર કેરીનો પાક બરબાદ થઈ રહ્યો છે। અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, જૂનાગઢમાં ક્યાં ક્યાં વરસાદ છે અને કેરી પકવતા ખેડૂતોની શું દશા છે? બિલકુલ, જૂનાગઢની વાત કરીએ, જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી બપોર બાદ ખાસ કરીને કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આજની જો વાત કરીએ તો આજે જૂનાગઢ જિલ્લાનું જે મેંદરડા પંથક છે ત્યાં બપોરે 1 કલાક બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મેંદરડા અને મેંદરડાના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખાસ કરીને કેરી ઉપરાંત જે ઉનાળુ પાક હોય છે, જેમ કે અડદ હોય કે પછી મગ હોય, આ તમામ પાકને નુકસાન જવાની ભીતિ વધી ગઈ છે। મેંદરડા ઉપરાંત જૂનાગઢ જિલ્લાના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો હાલ ઘણા ખરા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ એકંદરે આજના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો બપોરે 1 વાગ્યા બાદ મેંદરડામાં કમોસમી વરસાદ નોંધાયો છે। પ્રતિક, આભાર જાણકારી આપવા માટે।